અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતેથી 478 બોટલ ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં વોન્ટેડ બુટલેગરને 20 દિવસે ઝડપી પાડ્યો હતો. ગત 10 જાન્યુઆરીના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ સારંગપુર ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સારંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા અલ્પેશ પટેલ પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મોટા પાયે સંગ્રહ કરી વેચાણ કરી રહ્યા છે. જે માહિતી આધારે જીઆઈડીસી પોલીસની ટીમએ દરોડા પાડી ઘરમાં સર્ચ કરતા ઇંગ્લિશ દારૂની નાની 90 mlની 238 બોટલ, 180 mlની 80 બોટલ અને 142 પાઉચમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 38,900 રૂપિયાનો જથ્થો સીઝ કર્યો હતો. જે કે પોલીસ દરોડા દરમિયાન અલ્પેશ પટેલ ફરાર થઈ જતા પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. છેલ્લા 20 દિવસથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા અલ્પેશ પટેલ સારંગપુર વિસ્તારમાં આવ્યો હોવાની ચોક્કસ માહિતી આધારે જીઆઈડીસી પોલીસે બુધવારના રોજ સવારે 10 કલાકે ઝડપી પાડ્યો હતો અને પોલીસે વિધિવત તેની ધરપકડ કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો કોની પાસેથી અને ક્યાંથી લાવ્યો તે અંગેની રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.